નમસ્કાર, TV9 માં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। આપને ઘટના યાદ હશે કે વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા હતા, તેવી જ ઘટના ફરી એક વખત સામે આવી છે। બનાસકાંઠાના ડીસામાંથી ચિંતાજનક ઘટના કહી શકાય। રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હાથ પર પણ કાપા જોવા મળ્યા છે। આ સમગ્ર મામલે એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ। જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાથી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ રમતમાં શરત પર કાપા માર્યા હોવાનું ડીપીઓનું નિવેદન છે। મોબાઈલ, ઓનલાઈન ગેમ, હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવા બાળકોને સમજાવ્યા હોવાનું ડીપીઓએ કહ્યું હતું। ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં આ ઘટના તો નથી બનીને, તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે। ત્યારે ઓનલાઈન ગેમિંગની આશંકાએ ડીસા રૂરલ પોલીસમાં પણ તપાસમાં જોડાઈ છે। અમરેલીના મુંજિયાસરમાં બાળકોએ શરતમાં હાથ પર કાપા મારવાની ઘટના બાદ ડીસામાંથી પણ આવી જ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો અને તંત્ર દ્વારા પણ તપાસ હાથ ધરાઈ। શાળા દ્વારા પહેલા તો આ ઘટના દબાવવાનો પ્રયાસ કરાયો હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। જો કે શાળાના આચાર્યએ તમામ આક્ષેપોને નકાર્યા છે। તેમનું કહેવું છે કે તેમણે જાતે જ વિદ્યાર્થીઓને આ બાબતે પૂછ્યું હતું અને સમજાવ્યા હતા। જો કે મુંજિયાસરની ઘટના સામે આવ્યા બાદ તેમને લાગ્યું કે આ મુદ્દે બાળકોનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે। મેં થોડો સંશોધન માટે પૂછ્યું બી ખરી કે ભાઈ કેમ આ વગાડ્યું તે કે મારા મિત્રે સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે કે જો મારામાં તાકાત છે અમે કરી શકીએ, એટલે પહેલાં કેમ ના કરી શકું, એટલે એને એનાથી કે એક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા। બીજા છોકરાને પૂછ્યું કે ભાઈ તે કેમ કર્યું, તો એણે એમ કહ્યું સાહેબ મને મારી માની સોગન આપી હતી, મારા પપ્પાની સોગન આપી એટલે મેં કર્યું। એટલે અમે જોયું કે ભાઈ આમાં વાતમાં કશું છે ને, મેં થોડા બાળકોને સમજાવીને છોડી દીધું। બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું કે ભાઈ બગસરાનો કિસ્સો આવ્યો ને, એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ આપણે થોડીક જાગૃતિ લાવીએ। એટલે બાળકો માટે અમે 1098 પર ફોન કર્યો કે ભાઈ અમારા સાહેબ આવી કંઈક ઘટના બની છે, અને મેં અમારા સાહેબને બી વાત કરી, ટીપીઓ સાહેબને। ક્યાંક ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં તો બાળકો આવું નથી કરી રહ્યા ને, તે શંકાએ ડીસા રૂરલ પોલીસ પણ શાળાએ તપાસ માટે પહોંચી હતી। આચાર્યનું કહેવું છે કે આ બધી ઘટનાથી વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે। બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કંઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલિંગ કરી રહ્યા છે। હવે તો અમારે જોડે બી આવતા ડરે છે। શાળામાં એ બાળકો તો જ આવે જ નથી। મેં તપાસ કરી કેટલા બાળકો છે, કારણ કે આટલા બધા આવશે, મારે જવાબ આપવાનો થાય તો બાળકો અત્યારે છે જ નહીં, એ છોકરાઓ આવે જ નહીં। કદાચ વાલીઓ પણ અમને ના મોકલતા એવું બને ને, અને એમ થાય કે આ તો પોલીસ કેસ થાય, વાલીઓને પકડી જાય, હવે તો ડર હોય ને। સમગ્ર મામલે હાલ તો પોલીસ અને શિક્ષણ વિભાગ બંને દ્વારા તપાસ ચાલુ છે, પરંતુ આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહી છે। રાજપુર પ્રાથમિક શાળામાં બાળકોના હાથ પર કાપા પડવાની ઘટના સામે આવી, જે ઘટનાને ગંભીરતાને લઈને શાળા મેનેજમેન્ટે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરીને ત્યારબાદ બાળ સુરક્ષા વિભાગ અને શિક્ષણ વિભાગે આ બાળકોનું કાઉન્સેલિંગ કર્યું। અત્યારે તો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બાળકોએ એકબીજા સાથે રમત રમી અને જે પ્રકારે હાથ પર કાપા માર્યા છે, પરંતુ જે પ્રકારે અમરેલી બાદ બનાસકાંઠામાં પણ આ ઘટના સામે આવી છે, ત્યારે ચિંતાનો વિષય કહી શકાય। જો આ બાળકો કોઈ ઓનલાઈન ગેમનો શિકાર બન્યા હોય અને જે પ્રકારે આ કૃત્ય કર્યું હોય તો ખરેખર એ ચિંતાજનક બાબત છે। એટલે કે ડીસા દક્ષિણ પોલીસ પણ આ શાળામાં આવી અને તપાસ કરી છે, અને જે કાઉન્સિલિંગ પણ આ બાળકોનું થયું છે। ત્યારે અત્યારે તો જે મનોવૈજ્ઞાનિક રીતે જે બાળકોની તપાસ પણ થનાર છે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે જે બાળકોની ઘટના સામે આવી અને આજે જે વિદ્યાર્થીઓ છે તેમની હાજરી પણ શાળામાં ઘટી ગઈ છે। એટલે કે એક પ્રકારનો ભયનો માહોલ શાળામાં ઊભો થયો છે। જો કે અત્યારે તો પોલીસ, શિક્ષણ વિભાગ આ બંને આ ઘટનાની તપાસ કરી રહ્યો છે, અને આ ઘટનામાં શું તથ્ય સામે આવશે એ જોવું રહેશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।